તેમજ દરેક ગામે ગામથી પધારેલા ખેડૂત ભાઈઓ, આમાં તો ખરેખર મારી પૂર્વ વક્તાએ ઘણું કહ્યું છે, એના મુદ્દાઓ રિપીટેશન નથી કરવા માંગતો. પ્રથમ તો આપને 17 તારીખથી મેં આહવાન કર્યું હતું, હું તેમજ મારા મિત્રો અમે પ્રતિભા પાટીલને મત આપીશું અને આ અડવાણીને મેસેજ આપવા માટે, નરેન્દ્ર મોદીનો સીધો પડકાર માટે નેગેટિવ મતની મેં જાહેરાત કરી હતી કે હું પ્રતિભા પાટીલને મત આપીશ. મારો મત યાદ નથી ગયો અને પાટીદારની દીકરી આજે રાષ્ટ્રપતિ બની કે આ રાષ્ટ્રની અંદર 60 વર્ષમાં પ્રથમ પાટીદારની દીકરી આજે રાષ્ટ્રપતિ બની છે, એનો અમને આનંદ છે. ગઈકાલના દિવસમાં સુરતની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને કંઈક વિવિધ ધારાસભ્યો જે અહીંથી સૌરાષ્ટ્રમાંથી તમે રિજેક્શન કરેલો, જે ગેટ આઉટ કરેલો, જેને તમે જાકારો આપેલો, જેમને તમે હરાવેલા હતા, જેને સૌરાષ્ટ્રના ગામડાનું કોઈ કામ નહોતું કર્યું, સૌરાષ્ટ્રના કોઈ શહેરનું કામ નહોતું કર્યું, સૌરાષ્ટ્રના કોઈ સિંચાઈનું કામ નહોતું કર્યું, એવો માલ ગઈકાલે સુરતની અંદર 2 દિવસથી ફરી રહ્યો છે. નરેન્દ્ર મોદી, મને એમ હતું કે નરેન્દ્ર મોદી એક જ બ્લેક કમાન્ડોમાં ફરે છે. નરેન્દ્ર મોદી 5000 પોલીસને લઈને ફરે છે અને બ્લેક કમાન્ડોમાં ફરે છે. પણ મને ગઈકાલે એમ થયું કે રૂપાલા સાહેબ પણ બ્લેક કમાન્ડોમાં ફરતા થઈ ગયા અને રૂપાલા સાહેબની સાથે સાથે એવા અસંખ્ય માણસો હતા કે જેની પ્રજા કરતા પોલીસ વધારે હતી અને ગઈકાલના દિવસમાં એના કાર્યક્રમનું આયોજન થયું. અને તેઓ છતાં જય સરદાર બોલાવનારા સરદાર પટેલના જે મતલબ વારસદારો આપણે કહીએ છીએ, સુરત શહેરમાં મિની બજાર સરદારજીની પ્રતિમા પાસે નરેન્દ્ર મોદી જેવા જયચંદનું પોસ્ટર સળગાવતા હતા. તો જય સરદારના નારા સાથે જે કાર્યકર્તાઓ ત્યાં સળગાવતા હતા, ત્યાં પોલીસે ધરપકડ કરી. જય સરદારના નારા લગાવતા હતા, એની ધરપકડ કરી. જય સરદારના નારા સાથે પણ નરેન્દ્ર મોદીને કેટલો વાંધો છે આ બતાવે છે. ગઈકાલે 300 થી 350 વ્યક્તિની ધરપકડ કરી અને ત્યારબાદ સાંજે 4 વાગે છોડી મૂકવામાં આવ્યા. આ ધરપકડને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું. તમારે આવવું હોય તો લોકોની સેવા કરીને આવો. જો અમરેલીની અંદર તમને જાકારો ક્યારે આપ્યો એ તમે તમારા અર્થની અંદર તમારા અરીસામાં મોઢું જોવો. અને આવનારા દિવસમાં નરેન્દ્ર મોદીને પણ જાકારો મળવાનો છે, એ વાત નિશ્ચિત લખાઈ ચૂકી છે. કારણ કે નરેન્દ્ર મોદી હારવાના થયા છે એટલે હવામાં હવા ત્યાં મારે છે. એની સાથે સાથે એની ઝેરોક્સ કોપી વાળા રૂપાલા સાહેબને હું ઝેરોક્સ કોપી કહું છું, નરેન્દ્ર મોદી. એની ઝેરોક્સ કોપી એની આવૃત્તિ છે અને એ પણ પોતે પોતાનું રાજકારણ બચાવવા માટે નરેન્દ્ર મોદી પાસે ભીખ માંગી રહ્યા છે કે નરેન્દ્ર મોદી આપકો વૈસે मैं करूंगा, आप कहां बैठ जाओ तो बैठ जाऊंगा, खड़े हो जाओ तो खड़े हो जाऊं, आप बोलेगा इसको गाली दो तो उसको गाली दूंगा, आप कहो तो उसको पत्थर मारो तो मैं पत्थर मारूंगा. ऐसा सूत्र अभी आज रूपाला साहब का है. આ પરિસ્થિતિ નિર્માણ हुई है गुजरात में. आप सोचिए, આપણે વિચારવાનો સમય છે. તમારા ધારાસભ્યો હોય, અમારું 11મી જૂનનું સંમેલન નિષ્ફળ બનાવવા માટે રૂપાલા સાહેબ એની કંપની, નરેન્દ્ર મોદીની કંપની, પોલીસ કંપની, વહીવટીદારનું કંપની ખૂબ અગાધ પ્રયત્ન કર્યા, છતાં અમારું સંમેલન નિષ્ફળ ન થયું અને 5 લાખ લોકો એકત્રિત થયા. એવી રીતે તમારા સંમેલનો પણ નિષ્ફળ બનાવવા માટે ખૂબ જ પ્રયત્ન થયા. એટલા બધા પ્રયત્ન થયા. મને અહીંયા હોદ્દેદારો કહેતા હતા કે ધારાસભ્યો, સરપંચથી માંડીને નરેન્દ્ર મોદીના ચમચાઓએ ખૂબ પ્રયત્ન કર્યા, પણ છતાં આજે 15-17 હજારની વસ્તીમાં ઉપસ્થિત થયા. એથી મને આનંદ અને ગર્વ છે. કારણ કે નરેન્દ્ર મોદીને જ્યારે કોઈ પણ 5 વર્ષની અંદર અગાઉની સરકારો આવતી હતી, ચૂંટાઈને ત્યારબાદ ચૂંટાણા પછી ધારાસભ્ય કે મંત્રી કોઈ સરકાર કોઈ પક્ષનો નથી હોતો, એ પ્રજાનો હોય છે. પ્રજાના વિકાસના કામ ઉપર એને લક્ષ્ય આપવાનું હોય છે. અત્યાર સુધીના ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ કેશુભાઈ હોય, શંકરસિંહ હોય, અમરસિંહ ચૌધરી કે માધવસિંહ સોલંકી, ચીમનભાઈ પટેલના ટાઈમમાં અમે ગયેલા છીએ. ક્યારે એને એમની સામે અમે આંદોલન કર્યા હતા. મેં માધવસિંહ સોલંકી સામે આંદોલન કર્યું હતું. મેં અમરસિંહ ચૌધરી સામે ખૂબ આંદોલન કર્યા હતા. મેં એ ટાઈમે ચીમનભાઈ પટેલ સામે આંદોલન કર્યા હતા. પણ જતા તો હસતા કે તમારો શું પ્રોબ્લેમ છે, લાવો હું તમને સોલ્વ કરી આપું. જ્યારે અહીંયા તો 5 વર્ષની સરકારમાં માત્ર ને માત્ર 5 વર્ષ ઉત્સવની સરકાર ચાલી.
5 વર્ષ માત્ર ટાઈખાવની સરકાર ચાલી, 5 વર્ષ પ્રજાના કરના પૈસા ભરેલા હોય એ રસ્તા, લાઈટ, પાણી, ગટરમાં લગાવવાને બદલે માત્ર એનું સાહિત્ય, મેગેઝિન અને મીડિયા અને પોતાના કાર્યક્રમમાં માત્ર ને માત્ર પૈસાના પ્રજાના પૈસે ફરવાનું કાર્યક્રમ, પ્રજાના પૈસે મતલબમાં પોતાની પ્રસિદ્ધિ મેળવવાના કાર્યક્રમ 5 વર્ષ ચાલ્યા. 5 વર્ષ સુધી વાઇબ્રન્ટના નામે 500 થી 700 કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો. વાઇબ્રન્ટ નામે અર્ધનગ્ન નારીઓ નચાવી માં જગદંબાનું અપમાન કર્યું, ગુજરાતની અસ્મિતાનું અપમાન કર્યું. ગુજરાતનું અપમાન કરનારા આ નરેન્દ્ર મોદી આપણું શું મતલબમાં યમાન રાખવાના હતા? આ નરેન્દ્ર મોદી જે નગ્ન નારી નચાવતો હોય એ આપણું ને મારું ને તમારું શું કલ્યાણ કરવાના હતા? મિત્રો આજે વિકાસની વાતો કરે છે, ખેડૂતોને સહાયની વાતો કરે છે. ગત વર્ષની અંદર સુરતની અંદર પૂર આવ્યું હતું. સુરત શહેરની અંદર તાપી મેયા રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું ત્યારે મેં એક માંગણી કરી હતી. મારા રત્ન કલાકાર હીરા કૃષ્ણના હોય, રિક્ષા ચલાવનારા હોય, કોઈનું ગેરેજ હોય, કોઈનો પાનનો ગલ્લો હોય, કોઈનો નાનો ધંધો હોય, કે મધ્યમ વર્ગથી ચૂંટાયેલી સરકાર ભાજપની સરકાર છે. મધ્યમ વર્ગના મત અને ગરીબ વર્ગના વર્ગથી ચૂંટાયેલી સરકાર ભાજપ સરકે. અને માત્ર ભાજપને કોઈ મલ્ટીનેશનલ કંપનીઓ મત નથી આવ્યા. ભાજપ જો સત્તા પર આવી હતી તો માત્ર ને માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના મતથી. અગાઉના ટાઈમમાં મેં જેમ કહ્યું કે કોઈ પણ મુખ્યમંત્રીએ કોઈ પણ સરકારનો કોઈ પણનો ધારાસભ્ય કે મંત્રી ગયો એને કિન્નાખોરીથી નથી જોયું. પરંતુ ભાજપની સરકાર નથી અત્યારે નરેન્દ્ર મોદીની સરકાર છે. અગાઉના ટાઈમમાં ભાજપની સરકાર હતી. ક્યારે? કેશુભાઈના ટાઈમમાં, સુરેશભાઈ મહેતાના ટાઈમમાં એ ભાજપની સરકાર હતી. ત્યારબાદ તો આ તો દુર્યોધનને કોની બીજી ધૃતરાષ્ટ્રની સરકાર બની છે. અગાઉમાં 1 મહિના પહેલા રૂપાલા સાહેબે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે 5 ના 5 છે, 5 વર્ષથી લડે છે ધીરુભાઈ ગજેરા. 5 ના 5 છે ત્યારે મેં જવાબ આપ્યો હતો કે 5 પાંડવો અને અમારા 6ઠા કૃષ્ણ રૂપી પ્રજા છે અને અમરેલી જિલ્લાની 1% ભાજપની નહીં આવે ત્યારે મેં આજથી 1 મહિના પહેલા જવાબ આપ્યો. અને આ પરિવર્તન આજે આવી રહ્યું છે, મને આનંદ છે. આ દુર્યોધન ના રાજની અંદર માત્ર 5 વર્ષથી દુર્યોધનની સરકાર બની. કોની બની? દુર્યોધનની સરકાર બની, ધૃતરાષ્ટ્રની બની, ભાજપની નહીં. ગઈકાલે જે કે મને ભાષણ કર્યા રૂપાલા સાહેબ, તેની કંપનીએ શિવલાલભાઈ પાત્ર નરેન્દ્ર મોદીના વખાણ કર્યા, બીજા કોઈના નહીં. ભાજપનો ભ પણ નથી બોલ્યા. ભાજપ પ્રદેશ પ્રમુખ રૂપાલા સાહેબ ભાજપનો ભ પણ નથી બોલ્યા. માત્ર નરેન્દ્ર મોદીના ચાલીસાના પાઠ ગાયા છે કે તમે પણ ચાલીસાના પાઠ વાંચો. આ આજની પરિસ્થિતિ 5 વર્ષથી આ સરકાર ચાલે છે. અને આ સરકાર ચાલે છે એની સાથે સાથે કેશુભાઈને ઉઠલાવનારા અમરેલી જિલ્લાના જે બાપુભાઈ કહ્યું બંને જણા ત્યાં ગયા છે. બીજા બધા વિસાવદર થી ગયા હશે, કોઈ મતલબ જુનાગઢ થી ગયા હશે, કોઈ રાજકોટ થી શિવલાલભાઈ જેવા ગયા હશે. આ બધા જયચંદો પાટીદાર સમાજના જે તોડનારા વ્યક્તિઓ છે. જયચંદો કહેવાય છે ને, જયચંદ એક રાષ્ટ્રનો ગદ્દાર હતો. એ પાટીદાર સમાજના ગદ્દારો ત્યાં જઈને માત્ર નરેન્દ્ર મોદીના ચાલીસાના પાઠ કર્યા. ભાજપની સરકાર તો કેશુભાઈની સરકાર હતી, સુરેશભાઈ મહેતાની સરકાર હતી. અહીંયા તો માત્ર આટલા ઉત્સવો મનાવ્યા, ક્યાંય ભાજપનું બોર્ડ નથી લાગ્યું, ભાજપનું કમળ નથી ચિત્રું. માત્ર નરેન્દ્ર મોદીનો એક્શન લાવો ફોટો, જેમ પિક્ચરની અંદર વિલન પેલો આવે ને પ્રેમનાથ વિલન, પ્રેમનાથની જેમ એના પોસ્ટરો માત્ર લગાડવામાં આવે, પાઘડી બાંધીને, ધોતું પહેરીને, આવો વેલકમ. હીરો સિવાય નહીં પાય. જો કદાચ આ ડાયરેક્ટર બન્યો હોત, હીરો બન્યો હોત તો કદાચ મને લાગે આ હીરોઈનો બધી બેકાર થઈ જાત. અને આ સરકારને હવે મારે આપણે સંકલ્પ લેવાનો છે. જેમ બેચરભાઈએ કહ્યું એમ, ગામડે ગામડું ખૂંદી મારો, શહેરે શહેર ખૂંદી મારો. તમારો હોલ હોય, વડોદરામાં હોય, સુરતમાં હોય, અમદાવાદમાં હોય, ત્યાં તમે કહો ગુજરાતની સાથે અપમાન કર્યું છે, ગુજરાતની સાથે ગદ્દારી કરી છે, ગુજરાતની પ્રજાની સાથે વિશ્વાસઘાત કર્યો છે. કોણે કર્યો છે? અડવાણીએ 3 વખત રથયાત્રા કાઢી અને નાયબ વડાપ્રધાન સુધી પહોંચ્યા. અમદાવાદનું એક પણ કામ નથી કર્યું, ગાંધીનગરનું એક પણ કામ નથી કર્યું, ગુજરાતના હિતની ચિંતા નથી કરી, ગુજરાતને માટે કોઈ યોજના નથી બનાવી, ગુજરાતનું કોઈ પણ સૌરાષ્ટ્રના 55,000 કિલોમીટરના રસ્તા, એમાં સરકારનો જીઆર છે કે 7 વર્ષે કોઈ પણ રસ્તો રિકાર્પેટિંગ થવો જોઈએ, પણ છતાં નથી થયો. કારણ કે આ પૈસા ક્યાં ગયા? સોમાં. આ પૈસા ક્યાં ગયા? માત્ર સાહિત્યમાં ગયા. સૌરાષ્ટ્રમાં કોઈ શાળાઓ નથી બની. ગુજરાતની અંદર આજે 6.5 લાખ જગ્યાઓ ખાલી છે, શિક્ષકોની જગ્યા ખાલી. અમારા સુરત જેવું સુરત આર્થિક પાટનગર છે ગુજરાત રાજ્યનું, ત્યાં 4 મહિનાથી કલેક્ટરની પોસ્ટ ખાલી છે. બોલો, આર્થિક પાર્ટનર. અને અત્યારે તો માત્ર ઉત્સવ કરતા કરતા સરકાર તો કરે, પણ અમારું સંગઠન પણ કરતું હતું ભાજપનું. હવે અમારું ન કહેવાય ભાજપનું સંગઠન, હવે અમે તો ભાજપમાં નથી.
કારણ કે આ સંગઠનને સુરતના બિલ્ડરો 657 કલમ નીચે ઉંચકવા માટે આ જૂની શરતની કલમ, જૂની શરતની જમીન છે, એ જૂની શરતની જમીન કેવા માટે માત્ર 5 કરોડ રૂપિયા પુણાના ખેડૂતોના દીકરાઓએ આપ્યા. આ 5 કરોડના રૂપિયાથી અમરેલીમાંથી ચાંદી તુલા કાર્યક્રમ થયો, સુરતમાં થયો, અન્ય જગ્યાએ થયો, અને માત્ર ભ્રષ્ટાચારની વાતો કરે છે. સુરતની અંદર ટીપી રોકવાના, આ કે જાડેજાએ 5 વર્ષમાં કદાચ સુરત શહેરની અંદર ટીપી બનાવવાના, નહીં બનાવવાના, રોકવાના, ટીપી રોકવાના, એના રસ્તાઓના ઓછામાં ઓછા સુરતની અંદર 250 થી 300 કરોડ રૂપિયા મતલબમાં આ શહેરી વિકાસ મંત્રી પાસે ગયા છે. આવું બિલ્ડરોનું કહેવું છે. સુરત શહેરની અંદર આજે શિક્ષણમાં ભ્રષ્ટાચાર, શિક્ષણની અંદર વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર વ્યાપો, સાહિત્યમાં, પુસ્તકોમાં, ગણવેશમાં, આ જગ્યાઓ સુરત શહેરની અંદર ગણો કે સમગ્ર ગુજરાતમાં ગણો, માત્ર ને માત્ર શિક્ષણનું વ્યાપારીકરણ થયું. અગાઉના ટાઈમમાં 10,000 15,000 કમાનારો રત્નકલા, મારો રત્નકલા કે શ્રમજીવી હોય, એનો દીકરો મતલબ મજબૂત શિક્ષણ લઈ શકતો હતો, યુનિવર્સિટીમાં એનો દીકરો દીકરી જઈ શકતી હતો. આજે આ શિક્ષણનું વ્યાપારીકરણની હિસાબે 10,000 15,000 કમાનારો વ્યક્તિનો દીકરો દીકરી ઉચ્ચ શિક્ષણ નથી લઈ શકતો, યુનિવર્સિટીનું શિક્ષણ નથી લઈ શકતો, કારણ વ્યાપારીકરણ થઈ ગયું. આરોગ્યનું વ્યાપારીકરણ થઈ ગયું. આરોગ્યના 274 હેલ્થ સેન્ટરો બંધ થયા. ગરીબ અને મધ્યમ વર્ગની આરોગ્યની સેવાઓ છીનવાઈ ગઈ. માત્ર ને માત્ર વાતો કરે ગરીબ અને મધ્યમ વર્ગની. સુરત શહેરની અંદર ત્યારે મેં કહ્યું હતું, પૂર આવ્યું ત્યારે, કે મધ્યમ અને ગરીબ વર્ગના રત્ન કલાકારોને એક પેકેજ આપો, પણ પેકેજ ના આવ્યું. હું આવેદનપત્ર આપવા ગયો હતો. 4 વિડીયો કેમેરા વાળા, 50 સિક્યોરિટી વાળા રાખ્યા હતા કે કદાચ ધીરુભાઈ શું કે છે શું નહીં, આ બધું ડ્રાફ્ટ કરે. હું આવેદનપત્ર આપવા ગયો કે મારા રત્ન કલાકાર ભાઈઓ ને બહેનોને, આ મધ્યમ વર્ગને અને ગરીબ વર્ગને એક પેકેજ આપો, જેથી કરીને ભાજપની અને આપણી સાફ અને સુરત શહેરની અંદર એમ લાગે કોઈ મદદ કરી પૂરમાં ન કરી. અત્યારે મતલબમાં છેલ્લા 1લી, 2જી, 3જી ને 4થી જુલાઈએ સૌરાષ્ટ્રની અંદર પારાવાર નુકસાન થયું. અસંખ્ય હેક્ટર જમીન ધોવાઈ ગઈ, ખેત ઓજારો તણાઈ ગયા, વાડીની અંદરથી મકાનો પડી ગયા, અને આટલું બધું ગઢડા, શેત્રુંજી કાંઠાના ગામોમાં પુષ્કળ નુકસાન થયું. અને બીજી નદીઓ પાણીપુર બની ત્યારે ખેડૂતોને હું આપ્યો 85 રૂપિયા હેક્ટર, 1 લાખ રૂપિયા પણ આપે તો પણ એ જગ્યા પેલા જેવી ન થાય. છતાં પણ 85 ખેડૂતોનું અપમાન કરનારી સરકાર છે. વાતો કરે ખેડૂતોની, પણ મત પટેલોના હાલે, ચૂંટણીમાં પૈસા પટેલોના હાલે, પણ સત્તા પટેલોને નહીં. નહીં, એ તો હું જ બેસું. કેશુભાઈ પટેલ ના ચાલે. ખજુરિયા કાંડ કોને કરાયું? આ નરેન્દ્ર મોદીનું પાપ. શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈને કોઈ વાંધો નતો, પણ આ ધૃતરાષ્ટ્રે, આ શકુનીએ બંનેને લડાવ્યા અને ખજુરિયા કાંડ કરાવ્યો. આત્મારામ પટેલ ની સરદાર પટેલ સ્ટેડિયમમાં ધોતી ખેંચાવી, અટલ બિહારી વાજપેયીની 1.25 કરોડમાં ધોતી વેચાણી, એવા સૂત્રોચ્ચાર કરાવ્યા. કોને કરાવ્યા? આ નરેન્દ્ર મોદીએ. અટલ બિહારી વાજપેયીની સામે પણ આક્ષેપો કરનાર કોણ? આ અટલ બિહારી વાજપેયીજી વડાપ્રધાન હતા ત્યારે કહ્યું રાજધર્મ બરોબર બચાવો, પણ રાજધર્મ નહીં બચાવો, કારણ કે એને તો એનો પોતાનો સ્વધર્મ ગંધારી ધર્મ બચાવો હતો, એને તો દુર્યોધન ધર્મ બચાવો હતો, એને તો ધૃતરાષ્ટ્ર ધર્મ બચાવો હતો, એને પ્રજાની સેવામાં રસ નહોતો. ધીરુભાઈ ગજરાબો બોલે છે, પણ શું ખોટું બોલે? આજે હું કહેવા માંગુ છું કે આ 5 જણાને પેટમાં દુખે, કાંટો દુખે, એની માની છઠ્ઠીનું ધાવણ થયું, તમારું શું પેટમાં દુખે જાણે છે? અમે અમારા પૈસે ખાઈએ છે, અમારા પૈસે ગાડી છે. 20 વર્ષના રાજકારણની અંદર એક પણ દિવસ સુરત શહેરની અંદર મહાનગરપાલિકામાં સત્તા ભોગવી છે, રાજ્ય સરકારમાં એક દર સરકારનો ફોન કે એક દિવસ ગાડી પણ વાપરી નથી, સરકારી કોઈ સુવિધા મેં પ્રાપ્ત કરી નથી. આ સુવિધા માટે માત્ર તમે ને તમારા ચમચાઓ છે, અમે નથી. અને જો હમણાં કોઈ પણ જગ્યાની બાબતની અમારો એક પણ વિખોટ હોત, જમીનનો કે કોઈ પણ ભ્રષ્ટાચારનો, તો ક્યારના તમે અમને જેલમાં ધકેલી દીધા હોત. પણ છતાં તમે ખૂબ તલાટીને પૂછ્યું, મંત્રીને પૂછ્યું, મામલતદારને પૂછ્યું, પીએસઆઈ ને પૂછ્યું, પીઆઈ ને પૂછ્યું, એસપી ને પૂછ્યું, ધીરુભાઈ ગજરાની નેગેટિવ કાંઈ નહીં. કારણ કે હું ક્યારે પોલીસને ફોન નથી કર્યો, ક્યારે હું તલાટીને ફોન નથી કર્યો, ક્યારે મામલતદારને ફોન નથી કર્યો. માત્ર ને માત્ર મારા જે પ્રશ્ન હોય પ્રજાલક્ષ્મી સંપોનો પ્રસવાનો માત્ર સંકલનમાં ગચગચાવીને હું લઈ લઉં. ગચગચાવીને સંકલ્પ સમિતિની અંદર મારા જે પ્રશ્નો ફોલો કરાવું, પ્રજાકીય પ્રશ્ન, ગેસનો હોય, શિક્ષણનો હોય, જે કઈ હોય, કોર્પોરેશનના હોય કે જિલ્લાનો હોય. પરંતુ આને તો હું છે ભાગતા હશે. 2 દિવસ કોઈ લડવો તમારા એમ સાવધમાં આવ્યો છે અહીંયા તલાલા બાજુ કેતો હશે કે મતલબ આ લોકોને મતલબ ભ્રષ્ટાચારની તક નથી પડતી. અરે તારી માની છઠ્ઠીનું ધારણ આવ્યું તો તારી માની અસલ જો ધારણ થાય હોય તો ધીરુ ગજરાની સામે આવો.
તમારી સત્તા જઈ રહી છે. દુર્યોધન હારવાનો હતો તો હાવલા મારતો તો હવામાં. એમ તમે અત્યારે તમારે તણખા મારી અને લશ્કરી શાસન નીચે અત્યારે કામ કરી રહ્યા છો. આ અમે પહેલા છીએ, અત્યારે કોઈ પણ ભાડુતી માણસો છે એમાં નથી. અત્યારે નરેન્દ્ર મોદી આવ્યા પછી 5 વર્ષમાં માત્ર ભાડુતી રાજકારણ થઈ ગયું. નરેન્દ્ર મોદી ક્યાં જવાના છે? કાર્યક્રમ નક્કી કર્યા. કલેક્ટરના આયોજન અધિકારીઓને બધા કોર્પોરેશનના અધિકારીઓ પોલીસ ખાતું ત્યાં જાય, કૂતરા લઈને જાય, સર્ટિફિકેટ આપે, કઈ કોઈ આઈડી છે કઈ કઈ છે નહીં. ત્યારબાદ પોલીસ ખાતાને તો મજબૂરી, પોલીસ વિભાગને પ્રજાનું રક્ષણ કરવું છે. પોલીસની જવાબદારી છે પ્રજાની જાન માલ મિલકતનું રક્ષણ કરવાની. છતાં પોલીસને મોકલવામાં આવે કે મારી ફલાણી જગ્યાએ જવા છે, તમે જતા રહો. રાજકોટ સભા હોય તો સૌરાષ્ટ્રની પોલીસ બધી રાજકોટ, અમારે સુરતમાં હોય તો આવા ડાંગ નર્મદા ભરૂચની બધી પોલીસ સુરતમાં આવી જાય. આવા ડાંગ બધું ભગવાન ભરોસે. આ સાહેબ અત્યારે ગુજરાતની અંદર ત્યારે મેં કહ્યું કે અમારા સુરતમાં લૂંટ ધાડ મુકેશ બળાત્કાર, વાપીમાં દર અઠવાડિયે એક લૂંટ ધાડ. ત્યારે હું કહું છું કે ગુજરાતની અંદર કોઈ સુરક્ષિત હોય માત્ર એક જ સુરક્ષિત છે, અને એ છે એ કોણ છે સુરક્ષિત? માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી સુરક્ષિત છે. બાકી બધા ભગવાન ભરોસે જીવે છે. આજે અમારા માગુ કે સાહેબ અત્યારે કહે છે, મેં વાંચ્યું નથી, કહે છે કે અત્યારે આ વિસાવદરમાં 6 કરોડ ચોરી થઈ, દારીમાં 9 થઈ, અને ગુજરાતની અંદર આજે કાયદો અને વ્યવસ્થા આજે બિહાર બની ગયું, ગુજરાત ઉત્તર પ્રદેશ બની ગયું. અને આંકડા સરખાવવામાં આવે કે બિહાર કરતા લો એન્ડ ઓર્ડર સારો છે. અરે નવાબના દીકરા ઉત્તર પ્રદેશ ને બિહારની વસ્તી 30 કરોડની છે, ગુજરાતની વસ્તી 5 કરોડની છે. અને ઉત્તર પ્રદેશના આંકડા સાથે સરખાવવામાં આવે, ગુજરાત પહેલેથી શાંતિપ્રિય રાજ છે, ગુજરાત પહેલેથી સમૃદ્ધ છે. ભાઈ તમારા ગામડામાં નરેન્દ્ર મોદી આવ્યા પછી હું બન્યું મને કહો? કોઈ ઉભો થઈને કે મને ઉભો થઈને કે કોઈ ઉભો થઈને કે ભાઈ તમારો વિકાસ ક્યાં છે? મને કહો મીડિયાની સામે કે મેસેજ જાય, વિકાસની વાતો કરે પ્રદેશ પ્રમુખ કરે બંને, તો મીડિયાની સામે કહો કઈ વિકાસ થયો ભાઈ તમારો? હું વાતો કરે એની માયની ચટણીનું તારલા આવતી ચૂંટણીમાં બતાવો. સૌરાષ્ટ્રની અંદર કે ગુજરાતની પ્રજાની સાથે મસ્કરી કરો છો, ગુજરાતની પ્રજાની સાથે વિશ્વાસઘાત કરો છો. તમે ક્યાં આધારે વિકાસની વાતો કરો છો? મેં અમરેલીમાં ગઈકાલે કહ્યું કે અમરાવતી આવતો રસ્તો બધા બ્રિટિશના ટાઈમના બેઠા પુલ છે. રૂપાલા સાહેબ 10 વર્ષ મંત્રી બન્યા, રૂપાલા સાહેબ એક પણ બ્રિજ નથી બનાવ્યો. એના કોટા વિસ્તારની અંદર બેઠો બ્રિજ છે. બ્રિટિશ સયાજીરાવ ગાયકવાડના ટાઈમનો લાઠી હોય, ધોળા હોય, ધોળાની અંદર 3 રેલવે ફાટા, 3 ઇલાકાના ટર્ન એને બાયપાસ નથી આપી શક્યા. અમરેલીનો શેષીપરાનો બ્રિજ, શેત્રુંજીનો બ્રિજ, અને અત્યાર સુધીમાં અમરેલીમાં એક પણ કામ ન થયું હોય તો આ સરકારમાં નથી. અમરેલીની અંદર આ બંને સાંસદ અને પ્રદેશ પ્રમુખ છે, 15-20 દિવસે પાણી મળે, ઢોરને પીવાય નહીં એવું ઉકાળીને લોકો પીવે. અમરેલી ગંદકીમય બનાવી દીધું. અમરેલીની હિરણબાગ ગાંધીબાગની જમીનો વેચી નાખી, અને અમરેલીને આ ભ્રષ્ટાચારની વાતો કરે, ગાંધી ઉડાઈને શિખામણ આપે છે. પેલા નંબરમાં તો તમે સુધરો. પેલા તમારી પાસે શું હતું? એક શિક્ષક એક થેલો લઈને ફરતા. આજે સ્કૂલના મોલના માલિકો બની ગયા. ક્યાંથી બન્યા? ક્યાંથી પૈસા આવ્યા? સીબીઆઈની તપાસ માંગુ છું આની પાસે. અને હું તો પૂછવાની સીબીઆઈની તપાસ થવી જોઈએ દરેક મંત્રીમંડળના સભ્યોની, દરેક હોદ્દેદારોની, કે આ પૈસા ક્યાંથી આવ્યા. મંત્રીમંડળની લાય કે જાડેજા હોય, અમિત શાહ હોય, ભૂપેન્દ્ર ચુડાસમા હોય, કે ખેડૂતોને કેટલા લૂંટ્યા છે. અને બધાની આનંદથી માંડીને તમામની સીબીઆઈની તપાસ થાય તો બહાર આવ્યા કે આ ભ્રષ્ટાચાર ક્યાંથી થયો છે. અને મોટી વાતો કરે સજ્જનતાની. નરેન્દ્ર મોદી સ્વિટ્ઝરલેન્ડ સુધરવા ગયા હતા. તમે તો રોજનું અલગ અલગ હનીમૂન મનાવો છો, પણ તમારે સ્વિટ્ઝરલેન્ડની અંદર કઈ મતલબ આ રાઘવજીભાઈ અને અંદર મારી ખબર હોય એના મિત્ર વિઠ્ઠલભાઈ રોજગારીની વાતો કરે છે. ગઈકાલના દિવસમાં ગુજરાત સમાચાર મને આજે છે કે ગુજરાતની અંદર એક પણ રોજગારીની તક ઊભી નથી કરી. આજે ઉલટાની રોજગારી ઘટી છે, લોકો બેકાર બન્યા. આજના યુવાનો કામ માંગે છે કે મને કામ જોઈએ છે, કામ જોઈએ છે. હું ભણેલો છું પણ સરકાર કામ નથી આપી શકતી. શિક્ષકોની જગ્યા ખાલી, તલાટીની ખાલી, મંત્રીની ખાલી, માલમત્તા ડેપ્યુટી કલેક્ટર સુધી ખાલી, 6.5-7 લાખ જગ્યાઓ ખાલી. પોલીસ વિભાગની જગ્યા ખાલી, 2500 રૂપિયામાં કોન્સ્ટેબલનો પગાર, પીટા સાહેબનો પગાર 2500, પીએસઆઈ નો પગાર 5000, એમબીબીએસ ડોક્ટરનો પગાર 5000. કોણ કરે ભાઈ એમબીબીએસ નો ડોક્ટર 5000 માં? પછી હોસ્પિટલો ખાલી રહે, ગરીબોને સેવા ન મળે, પછી કે અમને ઉમેદવાર નથી મળતા. લો એન્ડ ઓર્ડર માત્ર ને માત્ર એક જ વ્યક્તિ માટે છે, ગુજરાતની અંદર નંબર 1 માટે. નંબર 1 ની નંબર 0 માટે ગુજરાતને પાછા ધકેલી દીધું.
ગુજરાતની અંદર કોઈ પણ ઉદ્યોગ નરેન્દ્ર મોદી આવ્યા પછી આવ્યો નથી. ગુજરાતનું આંતરરાષ્ટ્રીય નામ ખરડાનું એને કોઈ વિઝા પણ ના આપ્યા. ખબર હતી કે આ બિન લાદેનની ઓલાદ છે. અમેરિકાને અભિનંદન આપેલા. અમેરિકાને અભિનંદન આપેલા એ ટાઈમે મેં કે આ માણસને જે માન ન હોય અપમાન શું હોય. આ માણસ ખુદ પોતે આતંકવાદી છે. એ માણસને બીજા ક્યારે અમેરિકાએ નહીં આપ્યો હોય. આઈએસ અધિકારી આઈપીએસ અધિકારી મને મળે, આ બધી પહેલી અને બધાને અમેરિકાના વિઝા મળે, આને કેમ ન મળે? કારણ કે આંતરરાષ્ટ્રીય માફિયાઓ સાથે સંકળાયેલો છે. આ કાલે ધીરુભાઈ ગજેરાનું પણ ખૂન કરાવી શકશે, બધાનું કરાવી શકે. મને આ સિદ્ધાર્થ પરમારે રામને કહ્યું હતું અમદાવાદની અંદર હરેક પંડ્યાની પ્રતિમાનું અનાવરણ વિધિ હતી ત્યારે અમે બધા આ રીતે પહેલી હરોળમાં બેઠા હતા. ત્યારે સિદ્ધાર્થ પરમાર કે સુરતની અંદર તમે નક્કી કરી રહ્યા છો સ્થળ. મેં કેમ? કે તમારી પણ પ્રતિમા એ ટાઈમે મારી લડાઈ ચાલતી હતી 5 વર્ષ પહેલા કે તમારી પ્રતિમા કારણ કે તમારું પણ ખૂન કરાવવાનું છે હરેક પંડ્યાની છે અને એ ખૂન થાય પછી તમારી પ્રતિમા ક્યાં નક્કી કરવી તમે સ્થળ કહેતા જાજો. આ સિદ્ધાર્થ પરમારને પૂછી લો. આ સિદ્ધાર્થ પરમાર ત્યારે મેં કહ્યું કે મને આનંદ થશે, ગર્વ થશે મારું ખૂન કરાવી નાખશે તો. કારણ કે હું તો ખૂબ સુખી સંપન્ન છું ભગવાનની દયાથી. મારે ઘેરે દીકરાને ઘેરે દીકરાઓ છે. મારે 5 ભાઈઓ છે, સુખી છે 6 ભાઈઓ. એટલે મેં કહ્યું હતું કે હરેન પંડ્યામાં તો દુઃખ એટલું થાય કે એના છોકરાઓ નાના છે એટલે દુઃખ છે કે હરેનભાઈ આપણો એક મિત્ર હતો. ત્યારે જયંતિભાઈ બારોટ એનો કાન ઊંચા થઈ ગયા. એના ખાસ મિત્ર હનુમાન ભક્ત, રામ ભક્ત હનુમાન. જયંતિ બારોટ કે નહીં એવું નહીં બોલો, એવું નહીં બોલો, આ તો કુદરતી કામે થયો છે. આ શબ્દો કાઢનાર હું પૂછો સિદ્ધાર્થ પરમારને પૂછી લો, જયંતિ બારોટને પૂછી લો. આ હરેન પંડ્યાના અનાવરણ વિધિ ટાઈમે કીધું ચૂંટણીની અંદર ભાડુતી માણસો રાખવા. આજે આ જેટલી સભાઓ થાય એની અંદર ભાડુતી માણસો આવે. કારણ કે પંચાયતના હોય, જિલ્લા પંચાયતના હોય, કોર્પોરેશનના હોય, એના કોન્ટ્રાક્ટરને ફરજ પાડવામાં આવે તારે આટલા માણસો લાવવાના. પછી એના 2000 માણસો એવા છે ટ્રેનિંગ પર એને પગારદાર તરીકે કાયમી રાખેલા છે કે સાહેબ જાય ત્યાં તાલીમ કેમ પાડવી એને ખબર હોય. અલગ અલગ રીતે ગોઠવાઈ જાય. જેમ પોલીસની ભરતી થાય એવી રીતે 2 થી 3000 માણસો એને ભરતી કરેલા છે. બધી જગ્યાએ જાય તેમ પાડીને પહોંચી જાય. સાહેબ જાય, સાહેબને કયા ટાઈમે તાલીમ પાડવી, કયા ટાઈમે એને અધિકારીઓ ટ્રેનિંગ આપેલી છે. આ ગુજરાતની અંદર સભાઓનું કોમર્શિયલ વાત કરી હોય તો આ નરેન્દ્ર મોદીએ કર્યું છે. શિક્ષણનું વ્યાપારીકરણ કર્યું, આરોગ્યનું વ્યાપારીકરણ કર્યું, ગુજરાતના ખેડૂતોને ભાંગી નાખ્યા, અંદરો અંદર લડાવી નાખ્યા. કિસાન સંઘને કચડી રાખવામાં આવ્યું, વિદ્યાર્થી પરિષદને કચડી રાખવામાં આવ્યું, સંઘને કચડી રાખવામાં આવ્યું, વિશ્વ હિન્દુ પરિષદને કચડી રાખવામાં આવ્યું. માત્ર કચડવા સિવાય કોઈ માનસિકતા નથી. જેથી કરીને 5 વર્ષથી અમારો સંઘર્ષ ચાલે છે. 5 વર્ષથી અને 5 વર્ષની અંદર અસંખ્ય વખત પહેલા તો આ પહેલી હરોળના મિત્રો મને જો મને પહેલા સહકાર આપ્યો તો કેદુનો ઉઠી ગયો. પણ આ પ્રોગ્રામમાં આ વર્ષમાં બધા મને ત્યારે અંકુશમાં રાખતા સિદ્ધાર્થભાઈ, દિલીપ પટેલ. હું પ્રેસ લો પાછળથી મારી પાસે કોઈ ન આવે. મારા ક્વાર્ટર્સ પર ઉલટાની ચીઠી રાખે, મારી પાસે પણ ન ચાલે. ત્યારે આ બધા ત્યારે મેં કહ્યું ચાલો દિલ્હી જઈએ, સાઈડ ભેગા કરે. નહીં શિસ્તમાં કારણ કે આ ભાઈ મતલબ કોનો અવતાર છે ખબર છે ને કોનો? એટલે માટે આ શિસ્તની વાતો કરનાર. નહીં તો પહેલા જો મને કહ્યું તો 2004માં તો 2005 આ ભાઈ નો છો પણ તોણીનો ચક્કો 100 વર્ષ જીવી ગયો. એની અંદર અમારા મિત્રોની પણ થોડી ભૂલ છે પણ તો હવે સમજ્યા, બહુ મોટા સમજ્યા કે ગુજરાતની પ્રજાનો ઘણો વિનાશ થયો. વિકાસને માટે અબજો રૂપિયાનો ધુમાડો કર્યો, અબજો રૂપિયા મતલબ ખોટા વ્યવહાર. ગુજરાતની અંદર મલ્ટીનેશનલ કંપનીઓને જમીન આપી, ગરીબોને જમીનો નહીં આપી. ગઈકાલે દલિત સમાજે રાજકોટમાં રેલી કાઢી, ગરીબોને જગ્યા નહીં મળે અને મલ્ટીનેશનલ કંપનીઓને જખૌ બંદરની જમીન 1 લાખ હેક્ટર આપી દેવામાં આવી. કોને આપવામાં આવી? વેંકૈયા નાયડુની એક કંપની અને ચંદ્રબાબુ. ગુજરાતની એસટીડી બોડી બનવા ક્યાં જાય? આંધ્રપ્રદેશ. કોમ્પ્યુટર ગુજરાતના ક્યાંથી ખરીદાય? આંધ્રપ્રદેશમાં, હૈદરાબાદથી. ગુજરાતની અંદર જીબીના કોન્ટ્રાક્ટ કોને અપાય? આંધ્રપ્રદેશની કંપની. ગુજરાતની અંદર જીબીના ટ્રાન્સફર બનવા ક્યાં જાય? આંધ્રપ્રદેશ. અને વાતો કરે ક્લીનની. શું ક્લીન? અરે તારી જેટલો ડર્ટી હિન્દુસ્તાનમાં કોઈ મુખ્યમંત્રી પેદા નથી. 50 વર્ષમાં જેને કોઈ ભ્રષ્ટાચાર ન કર્યો હોય એટલો ભ્રષ્ટાચાર આણે કર્યો છે. અમારા સોમાભાઈ કહે છે કે અડવાણીને કમાવ દીકરો છે એટલે નહીં હટાવે. સાચી વાત છે, હું સમર્થન આપું છું અમારા સોમાભાઈ. કોઈ સમાજની દીકરી દાતારની અંદર ઘટના બને, બળાત્કાર થાય ને હત્યા થાય, એની રેલીમાં ધીરુભાઈ જાય તો શિસ્તની મતલબમાં ધમકી આપવામાં આવે. સુરેન્દ્રનગરની રેલીમાં જાય શિસ્તની ધમકી આપવામાં આવે. અરે નવાબના દીકરા તે સસ્પેન્ડ કરો, કાગળ પર સસ્પેન્ડ કર્યો છે. અમે પ્રજાના દિલમાં છે, 5 કરોડની જનતાના દિલમાં.
5 કરોડની જનતાની અંદર આજે અમે છવાઈ ગયા છે. સોમાભાઈ, સિદ્ધાર્થ, ધીરુભાઈ ગજેરા, ગોરધનભાઈ, બાપુ ઊંધા, બાલુ તંતી, સિદ્ધાર્થ પરમાર, આ બધા નરેન્દ્રસિંહ જાડેજા, ગોપાલ ભુવા, તપુભાઈ લીંબાચિયા, આ બધાને અમારી સાથે છે. તું શું અમને ધમકી આપવાનો? અરે ગુજરાતની પ્રજા તને કાઢી મૂકશે અને 2008 ની અંદર તારી નીચે ધરતી પણ નહીં. એ વાત નિશ્ચિત લખાઈ ચૂકી છે. મારી પાછળ ઘણી વખત મને સાયલેન્સ મળતું જાય છે કે ધીરુભાઈ હવે બીજાને બોલવાનું છે. જો હું બધું બોલી નાખું કે મારી પાસે બોલવાના મુદ્દા ઘણા છે, જીવીના પાવાના ઘણા છે, નર્મદાના છે, પણ હવે બીજાને માટે કંઈક રાખું. ચૂંટણીમાં ભાગ દઉં. ચૂંટણીની અંદર ઉશ્કેરવાનો પણ પ્રયત્ન કરશે કોમમાંથી, કારણ કે આ તો કોમમાંથી ક્રિમિનલ માણસ છે. તો આપણે સજ્જનતાથી એનો સામનો કરવાનો છે. આપણે કોઈ પણ આવેશમાં આવવાનું નથી. ગામે ગામ, મોલે મોલો ખોદવાનો છે. ગુજરાતના તમામ ગામડા જે પોતપોતાનો હોલ્ડ હોય તો ટપાલ લખી, ફોન કરીને પણ આ નરેન્દ્ર મોદીના જે પણ માણસો હોય, દુર્યોધનની ભાઈઓ મહાભારતના યુદ્ધમાં એકી સાથે કૌરવ 100 પુત્ર નાશ પામ્યા હતા, પણ આનો તો 182 ઉમેદવારો બધા નાશ પામવા જોઈએ. અને ગુજરાતની અંદરથી શરૂ થયેલું ભારતીય જનતા પક્ષ જનસંઘની ટાઈમમાં ગરીબ અને મધ્યમ વર્ગના મતથી અસંખ્ય લાખો કાર્યકર્તાઓ હેગડેવાળા અને દીનદયાળ ઉપાધ્યાયના આદર્શોથી ભૂખ્યા તસારે માર ખાઈને આ ભાજપ ઉભો કર્યો છે. પણ એને કસડી રાખ્યો પડે આ અડવાણી અને એની કંપનીએ. તો આપણે બતાવવાનું છે કે ભાજપ ગુજરાતથી શરૂ થયું અને ગુજરાતની અંદર ઘોર હાર ગુજરાતથી નિશ્ચિત લખાઈ ચૂકી છે. એ સભ્યતા સાથે વિનવું છું. જય ભારત, જય હિન્દ, જય સરદાર. તમે ગામડે ગામડે જશો ને, શહેરે શહેરે જશો, જમદાવા ભાઈઓ